નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. દિવસભરના ઉતાર ચઢાવ બાદ અંતે બજાર ઘટાડા સાથે બંધ. નિફ્ટી સેન્સેક્સ 5% ઘટાડા સાથે બંધ. નિફ્ટી બેંક નીચલા સ્તરેથી સુધરીને પોઝિટિવ બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી વેચવાલી. ખરાબ ગ્લોબલ સેન્ટિમેન્ટથી આઈટી શેર્સમાં ભારે વેચવાલી. નિફ્ટી ઇન્ડેક્સ 2% વધારે ઘટ્યો. મિડ કેપ આઈટી શેર્સમાં સૌથી વધારે ધોવાણ. પર્સિસ્ટન્ટ, ઓરેકલ અને કોફોર્જમાં નરમાશ. આ તરફ ઇન્ફોસિસ અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સ. પરંતુ ફાર્મા અને હેલ્થકેર સ્ટોક્સમાં જોવા મળી સારી તેજી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 0.5% વધારે વધ્યો, પરંતુ ડિફેન્સ, એફએમસીજી, મેટલ, સરકારી બેંક શેર્સમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી. મજબૂત આઉટલુક અને જેફરીસના બુલિશ રિપોર્ટથી હોનાસામાં આવી તેજી. 52 સપ્તાહની ઊંચાઈ ઉપર જોવા મળ્યો કારોબાર. FY27 સુધીમાં 5,500 કરોડ રૂપિયા રેવન્યુ અને 15%થી વધારે એબિટા માર્જિન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય. અને શુગર સેક્ટરને સરકારે આપી મોટી રાહત. ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલને પ્રોત્સાહન આપવા માટે સરકારે આપી એક્સાઇઝ ડ્યુટીમાં છૂટ. E22, E25, E27, E30 ને થશે ફાયદો. ત્યારે આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો બજારમાં આજે આપણને ઉતાર ચઢાવ જોવા મળે અને અંતે બજાર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. સેન્સેક્સની જો વાત કરીએ તો 0.20% દબાણ બનતું જોવા મળ્યું અને 73,832 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીની જો વાત કરી લઈએ તો 0.23% દબાણ અહીંયા આગળ બન્યું અને નિફ્ટી 23,200ની નીચે 23,161 ઉપર બંધ થતું જોવા મળ્યું છે. મિડકેપમાં પણ વધારે દબાણ બન્યું છે, 0.81% જેટલું, અને મિડકેપ જે છે 59,325 ઉપર બંધ થતું જોવા મળ્યો છે. ત્યારબાદ જો બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં કમ્પેરેટિવલી આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું. જો કે બેંક નિફ્ટીમાં પણ ઉપલા સ્તરેથી ઘટાડો આવતો જોવા મળ્યો છે, પણ આ બધાની વચ્ચે બેંક નિફ્ટી 0.14%ની મજબૂતી સાથે 55,176 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો નેગેટિવ રહ્યો છે, 1:2.90 જેવો. 799 શેર એવા રહ્યા કે જે મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 2,314 શેર ઘટાડા સાથે દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ કાઉન્ટર્સની જો આપણે વાત કરી લઈએ, લૂઝર્સની સાથે જો શરૂઆત કરીએ, ઇન્ફોસિસ 2.68%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર કાઉન્ટર. ત્યારબાદ એચસીએલ ટેક 1.93%નું દબાણ એચસીએલ ટેકમાં અને ઇટરનલ 1.92%ના દબાણ સાથે આજે બંધ થતા જોવા મળ્યા છે. ત્યારબાદ અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ અને બજાજ ફાઇનાન્સ અહીંયા પણ 2%થી વધારેના દબાણ સાથેના ક્લોઝિંગ આજે આપણે જોયા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. આઈસીઆઈસીઆઈ બેંક આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે, 1.83%ની મજબૂતી અહીંયા આગળથી બની છે. M&M 1.64%ની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ થયો છે અને કોટક મહિન્દ્રા બેંકમાં પણ 1.35%ની મજબૂતી બની છે. ત્યારબાદ JSW સ્ટીલ, ગ્રાસિમ અને સિપ્લા પણ 0.5% મજબૂતી સાથે બંધ થવામાં આજના દિવસે સફળ રહ્યા છે. તો હવે આપણે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈ લીધા છે. હવે આવતીકાલના બજાર અંગેની આપણે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે SSJ ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને નિફ્ટીમાં આજે આપણને ઉતાર ચઢાવ જોવા મળ્યા. શરૂઆતમાં એક રિકવરી, પછી ઉપલા સ્તરેથી આપણને દબાણ આવતું જોવા મળ્યું અને 23,200ના નીચે આપણે 23,161 પર બંધ થયા છે. તો હવે આપને શું લાગે છે, નિફ્ટીમાં આવતીકાલે પણ આ દબાણ તરફનું કામકાજ રહેશે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો નિફ્ટીને? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે છેલ્લા આ સપ્તાહમાં જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. નીચેની બાજુમાં 23,000ના આસપાસના લોસ બનાવી રહ્યા છે અને ઉપરની બાજુમાં જોઈએ તો અરાઉન્ડ 23,400ના આસપાસના હાઈસ બનાવી રહ્યા છે. એટલે છેલ્લા 4 દિવસથી આપણે જોઈ શકીએ છીએ રેન્જમાં ટ્રેડ કરે છે. આજે પણ આપણે જોઈએ તો ગેપ ડાઉન આપણને ઓપન કરવો જોઈએ હતું, પણ ત્યાર પછી રિકવરી પણ આવી ને પછી સેકન્ડ હાફમાં આપણે થોડું બહુ કરેક્શન્સ પણ જોવા મળ્યું છે ને નિફ્ટી ફરીથી આપણને 23,200ના નીચે ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે. 23,000 એક ક્રુશિયલ લેવલ છે. નીચેની બાજુમાં આગળ બધા બ્રેક કરે છે તો મને લાગે છે આપણને 22,800 થી લઈને 22,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. ને અપસાઇડમાં આગળ જોઈએ તો 23,400 ને બધા આગળ લેવલ ક્રોસ ખેંચે એના ઉપર ક્લોઝિંગ આવે છે
તો અપસાઇડમાં મને હિસાબે 23,800 થી લઈને 24,000 સુધીના લેવલ્સ પણ આવી શકશે. પણ જે હિસાબે બેંક નિફ્ટીનો આજકાલ સપોર્ટ રહી રહ્યો છે, મને લાગે છે અહીંયાથી નિફ્ટીમાં ફરીથી કાલે થોડી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સની તો અહીંયાથી થોડો ઘટાડે પણ આવે છે, અરાઉન્ડ 23,100 કે બધા લેવલ્સ પણ આવે છે. તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે 23,000 આસપાસ મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ આપણા 23,300 થી લઈને 23,400 ના રહેશે. ઓકે, તો 23,300 23,400ના ટાર્ગેટને તમે અહીંયા આગળથી લઈને ચાલી શકો છો. નિફ્ટી માટેના જો વ્યૂની આપણે અહીંયા આગળથી ખાસ વિરલજીની સલાહ લીધી છે. ખરીદારી તરફનો વ્યૂ તો જે રીતે આપણે વાત કરી 23,300 23,400ના ટાર્ગેટ માટે 23,000નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરીને ચાલો. અને ત્યારે જ વિરલજી, બેંક નિફ્ટી માટે તમે કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટીમાં આપણે કહી શકીએ કે 0.14% મજબૂતી રહી છે, તો ફ્લેટ ટુ પોઝિટિવ જેવું ક્લોઝિંગ કહી શકીએ. 55,176 177ની આસપાસનું રહ્યું છે. બેંક નિફ્ટી માટે તમારી સલાહ કઈ રીતની બનશે? બેંક નિફ્ટી ઓવરઓલ સારું દેખાઈ રહ્યો છે. અત્યારે પણ જોઈએ તો નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યો છે, અને આપણે જોઈ શકીએ તો ગયા સપ્તાહમાં જો એને લોસ બનાવેલા અરાઉન્ડ 53,000 ત્યારથી ઓલમોસ્ટ અત્યારે 2,000 થી લઈને 2,500 પોઈન્ટની આપણને રિકવરી પણ જોવા મળી છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અને PSU બેંક્સ બંનેમાં આપણે સારી એવી અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે. હાલાકી ઉપરમાં જોઈએ તો એને અરાઉન્ડ 53,500 55,600 વચમાં થોડા સપોર્ટ રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે તો મને લાગે છે આપણને 56,000 ઉપરના લેવલ્સ પણ જોવા મળી શકશે. જે હિસાબે મુવમેન્ટ છે, મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ આપણને હજી કન્ટિન્યુ કરી શકે છે. તો આ લેવલ્સની તો અહીંયાથી ઘટાડે પણ આપણે મારા હિસાબે બાય કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં આપણે સ્ટોપ લોસ અરાઉન્ડ 54,700 આસપાસ મૂકી શકીએ, અને અપસાઇડમાં ટાર્ગેટ 55,800 થી લઈને 56,000 જોઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટી ઉપર ખરીદારી તરફની જ સલાહ બની રહી છે, અને 54,700નો સ્ટોપ લોસ રાખીને તમે બેંક નિફ્ટીમાં ખરીદી કરીને ચાલી શકો છો. 55,800થી લઈને 56,000 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી નિફ્ટી બેંકમાં તમને જોવા મળી શકે છે. તો વિરલજીની સ્ટ્રેટેજી નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે વિરલજીની આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની છે એની સલાહ પર નજર કરી છે. હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈશું, ખાસ કરીને નિફ્ટી માટે. તો શરૂઆત કરીએ મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની નિફ્ટી માટેની સ્ટ્રેટેજીથી. તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 23,000 અને 22,800 સુધીના નીચેની તરફના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 23,300નો રાખવાની સલાહ કુનાલ શાહ તરફથી. ત્યારે જ હવે નજર કરીએ IDBI કેપિટલના દેવેન મહેતાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ આપી છે. એમની સલાહ મુજબ 23,400ના સ્તર મળે છે તો સેલ કરીને ચાલો. ટાર્ગેટ 23,000ના અને સ્ટોપ લોસ 23,530નો રાખવાની સલાહ અહીંયા આગળથી દેવેન મહેતા તરફથી મળી રહી છે. તો નિફ્ટી માટે પણ આજે આપણને મિક્સ સલાહ જે છે એ મળતી જોવા મળી રહી છે. આજે એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણે જોયું છે એના બાદ. તો હવે આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી તો અહીંયા આગળથી જોઈ લીધી છે. હવે આપણે વિરલ છેડા આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે ચર્ચામાં આગળ વધીશું. વિરલજી, IT સ્ટોક્સથી શરૂઆત કરીએ. IT સ્ટોક્સમાં ભારે દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. ઇન્ફોસિસ, HCL ટેક અને આ બધા જે કાઉન્ટર છે એ આપણને નેગેટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે. લગભગ 2 થી 2.5% દબાણ સાથે આ સ્ટોક અહીંયા આગળથી બંધ થયા છે. અને ઉપરાંત જે એમટાર ટેકનો સ્ટોક છે ત્યાં 11%નું મોટું દબાણ બન્યું છે. તો આઈટીના સ્ટોક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઘટાડા બાદ અહીંયા કેવો વ્યૂ રાખવો જોઈએ? આઈટી કાઉન્ટર્સની વાત કરીએ તો થોડું મિક્સ કાઉન્ટર્સ છે. અગર TCS છે કે વિપ્રો છે, એ બધા આપણે જોઈએ તો એ ઓલમોસ્ટ એના 52 વીક લોના આસપાસ ટ્રેડ કરે છે. પણ આપણે ઇન્ફોસિસને બધા જોઈએ તો એના પ્રીવિયસ લોસ પણ નથી થોડા, એ છે કે ટેક મહિન્દ્રા છે. તો ઓવરઓલ એટલે થોડું સાઇડવેઝથી રેન્જ બાઉન્ડની મને દેખાઈ રહ્યું છે કે આવતા સમય માટે પણ મારા હિસાબે થોડું રેન્જમાં ટ્રેડ કરવું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે કોને બાય કરવો મારા હિસાબે નેક્સ્ટ 1 to 2 યર્સ માટે તો થોડું આ લેવલ્સ પર ઇન્વેસ્ટ કરી શકે છે. મિડ કેપ આઈટીસમાં થોડું ધ્યાન સારું એવું દેખાઈ રહ્યું છે. કોફો છે કે પર્સિસ્ટન્સ એ બંને મને સારા દેખાઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આગળ જ્યારે પણ ટર્ન અરાઉન્ડ થશે તો 10 to 15% ફરીથી આપણને રાઇઝ મળી શકે છે. તો અગર આઈટી સેક્ટર્સમાં બાય કરવો તો મારા હિસાબે કોફો અને પર્સિસ્ટન્સ પર ધ્યાન અત્યારે કેન્દ્રિત કરી શકે છે. એમટા ટેકની અગર વાત કરીએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે આજે એના ન્યૂઝ આવે એના પછી આપણને ઓલમોસ્ટ 11%નું કરેક્શન જોવા મળ્યું છે. હાલાકી એને અરાઉન્ડ 6,000ના આસપાસ એક સપોર્ટ છે. અગર એ પણ બધા બ્રેક કરે છે તો ફરીથી મારા હિસાબે 5,800 થી લઈને 5,000 સુધીના લેવલ્સ આવી શકે છે.
લોંગ ટર્મ માટે સ્ટોક સારું એવું છે, પણ મારા હિસાબે જે હિસાબે એના લાસ્ટ 6 મંથ્સમાં રેલી આવી છે, મને લાગે છે થોડું બહુ હજી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. નીચેમાં આગળ 6,000 કે 5,800 ના આસપાસ આવે છે, તો એ લેવલ્સ પર થોડું બહુ ઇન્વેસ્ટ કરી શકે છે. ઓકે, તો એમટાર ટેક માટે જે સલાહ બની રહી છે, વેટ એન્ડ વોચ 5,800 6,000ના સ્તર મળે છે તો ત્યાંથી ઇન્વેસ્ટ કરવાનો વ્યૂ તમે બનાવી શકો છો. અત્યારે થોડી રાહ જુઓ. અને આઈટીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા કાઉન્ટર્સને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી ખાસ આઈટી સેક્ટરના સ્ટોકની વાત કરી છે. હવે ક્વિક કોમર્સને લગતા કાઉન્ટર જોઈ લઈએ. ઇટરનલ અહીંયા પણ આપણે જોયું કે લગભગ 2% આસપાસનું દબાણ આજે આવતું દેખાયું છે. તો માફ કરશો, આના ટેકનિકલ ચાર્ટ આપને કેવા લાગી રહ્યા છે? ઓવરઓલ અગર જોઈએ તો લાસ્ટ 1 to 2 મંથ્સમાં જોઈએ તો એ પણ એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં 230 અને એના ઉપરની બાજુમાં 260 એ લેવલ્સમાં ટ્રેડ કરે છે. અત્યારે પણ જોઈએ તો છેલ્લા 4 દિવસથી થોડું સેલિંગ પ્રેશરના કારણે આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો એના જો પ્રીવિયસ લોસ હતા 230 ના આસપાસ, અત્યાર સુધી બ્રેક નથી કર્યા. અગર એ બ્રેક કરે છે તો મને લાગે છે કરેક્શન્સમાં 220 થી 200 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. લોંગ ટર્મ માટે સ્ટોક ઘણો બહુ સારો છે, પણ મારે સાથે શોર્ટ ટર્મ માટે થોડું બહુ અવોઇડ કરવાની સલાહ છે. નીચેમાં આગળ કોને બાય કરો તો મારા હિસાબે 220 ને એ બધા લેવલ્સ આવે છે, તો બાય કરી શકે છે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ એમાં પણ અરાઉન્ડ 200 ના આસપાસ મૂકી શકે ને નેક્સ્ટ 1 to 2 યર્સમાં મારા હિસાબે 300 પ્લસના ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો 1 થી 2 વર્ષનો વ્યૂ હોય તો 300 સુધીના ટાર્ગેટ માટે તમે ઇટરનલની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી ઇટરનલ પર બની રહી છે. ત્યારબાદ વિરલજી, આપણે બેંક્સની વાત કરી લઈએ. બેંકમાં આપણે જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક આ બધી મજબૂતી દર્શાવતી બેંક રહી છે કે જ્યાં 2% ઉપરની મજબૂતી અહીંયા આગળથી આવતી દેખાય છે. પણ એચડીએફસી બેંક પ્રાઇવેટ બેંકમાંથી લાલ નિશાનમાં બંધ થયો છે અને એસબીઆઈ બેંક પણ 5% ના દબાણ સાથે બંધ થતી જોવા મળી છે. તો કઈ રીતે આપ બેંક્સને જોઈ રહ્યા છો? ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જોઈએ તો એચડીએફસી બેંક જ એવું બેંક છે જો એક અત્યારે અંડર પરફોર્મન્સ થઈ રહ્યું છે. ને એ પણ જોઈએ તો એના જો પ્રીવિયસ લો છે અરાઉન્ડ 729 અત્યાર સુધી ક્રુશિયલ સપોર્ટ તરીકે પ્લે કરી રહ્યા છે. અગર એ બ્રેક કરશે તો મારા હિસાબે હજી કરેક્શન્સમાં આપણને 700 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો ઉપરની બાજુમાં જોઈએ તો મારા હિસાબે 760 ને બધા જ્યારે પણ ક્રોસ કરશે ને એના ઉપર ક્લોઝિંગ આવશે તો મને લાગે છે મુવમેન્ટ એમાં આપણને સારી મળી શકે છે. જે હિસાબે બીજા બધા પ્રાઇવેટ સેક્ટર બેંક ચાલે છે, મને લાગે છે એચડીએફસી બેંકનો પણ નંબર આવી શકે છે ને અહીંયાથી મુવમેન્ટ આપણને મળી શકે છે. તો આ લેવલ્સ પર થોડું બહુ નિવેશ કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ આપણે 720ના આસપાસના મેન્ટેન કરવાના રહેશે. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? મારા પસંદગી 2 સ્ટોક રહેશે, બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું સ્ટોક મારું નવીન ફ્લોરિન પર રહેશે. ઓવરઓલ આપણે એપ્રિલ મહિનામાં જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ અરાઉન્ડ 5,500ના આસપાસના લોસ હતા, ત્યાંથી આપણે ઓલમોસ્ટ 30 થી 35% રાઇઝ જોવા મળ્યું છે. ઓલ ટાઈમ હાઈઝ બનાવેલા અને ત્યાંથી થોડું બહુ કરેક્શન્સ પણ આવ્યું છે. ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન્સનું આજે બ્રેકઆઉટ આપણને જોયું છે અને વોલ્યુમ્સ પણ સારા વધી રહ્યા છે. સાથે એવરેજીસના ઉપર અત્યારે ટ્રેડ કર્યો છે. લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડ મુવમેન્ટ આવી શકે છે અને એને ન્યૂ હાઈઝ બનાવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 6750 ના આસપાસના મૂકવાના રહેશે ને અપસાઇડમાં ટાર્ગેટ 8,000 ના આપણને જોવા મળી શકશે. સેકન્ડ પિક મારી વોકાર્ડ પર રહેશે, વોક ફાર્મા પર. એમાં પણ જોઈએ તો એના જો ઓલ ટાઈમ હાઈ હતા 2400, ત્યાંથી આપણે કરેક્શન જોવા મળ્યું હતું ને ત્યાંથી આપણે થોડું બહુ પુલબેક આપણે જોવા મળે છે. સાથે એવરેજીસનું પણ સપોર્ટ લઈ રહ્યો છે. લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડમાં 20 to 50 સુધીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1,800 મૂકવાના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી 2 સલાહ જે બની રહી છે વિરલ છેડાજીની, એના પર નજર કરી લઈએ તો નવીન ફ્લોરિન પર ખરીદારી કરીને ચાલવાની સલાહ મળી રહી છે. નવીન ફ્લોરિનમાં 8,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 6,750નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને વોકહાર્ટ પર પણ ખરીદારી કરવાની સલાહ છે. 1,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને 2,250ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો વોકહાર્ટ અને નવીન ફ્લોરિન આ 2 સ્ટોકને તમારે ધ્યાને રાખવાના રહેશે. ત્યારે જ આપણે વાત કરી લઈએ આજે જે ખાસ ફોકસમાં રહેલા સ્ટોક છે. બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરી લઈએ. ત્યાં 5%થી વધારેનો ઘટાડો એક દિવસમાં જોવા મળ્યો છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ જોઈએ તો એના જો રિસન્ટ ક્લોઝ હતા અરાઉન્ડ 2,000 ના એ બધા બ્રેક કર્યા છે ને એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. ઓવરઓલ જોઈએ તો એના 52 વીક ક્લોઝ પર અત્યારે ટ્રેડ કરે છે. જે હિસાબે સેલિંગ પ્રેશર છે, મને લાગે છે હજી કન્ટિન્યુમાં આપણને 1,900 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો અત્યારે વેટ કરવાનું રહેશે. આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહે. નીચેની બાજુમાં આવે છે ને ત્યાં આગળ સારું એવું ફોર્મેશન્સ બને છે તો જ આપણે બાય કરી શકીએ.
ઓકે, તો અત્યારે તો અહીંયા આગળથી વેઇટ કરીને ચાલવાની સલાહ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આપણે શુગરને લગતા સ્ટોક્સની ખાસ કરીને વાત કરી લઈએ. જે રીતના સમાચાર અહીંયા આગળથી ઇથેનોલને લઈને બનતા આવ્યા, શુગરના સ્ટોકમાં આમ તો ક્વાન્ટર પેસિફિક મૂવ્સ જોવા મળ્યા છે, પણ મોટાભાગના શુગર કાઉન્ટર મજબૂતી સાથે બંધ થતા દેખાય છે. બલરામપુર ચીની 2.2% મજબૂતી, ત્રિવેણી હોય કે ધામપુર ચીની હોય, આ બધામાં મજબૂતી સાથે આપણને કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. તો શુગર સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની વિરલજી સલાહ બનશે? શુગર સેક્ટરમાં જોઈએ તો બલરામપુર ચીની છે કે ત્રિવેણી ઇન્જિન છે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ ત્રિવેણી એન્જિનિયરિંગની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 15-20 દિવસમાં એક રેન્જમાં ટ્રેડ કરે છે. ઉપરની બાજુમાં 390 ને બધા રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે. તો મને લાગે છે અપસાઇડમાં ફરીથી આપણને 420 થી 450 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. નીચેની બાજુમાં એને 360 ના આસપાસના સપોર્ટ છે, તો એ સપોર્ટ્સના આપણે સ્ટોપ લોસ લઈને આ લેવલ 400 ના ઉપર આપણે બાય કરીને પછી ચાલી શકે છે ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 420. બલરામપુર ચીની પણ આપણે જોઈએ તો ઓલમોસ્ટ અત્યારે 2.5% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ને અત્યારે પણ જોઈએ તો ઓલમોસ્ટ એના 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. તો ઓવરઓલ સ્ટોક સારું દેખાઈ રહ્યો છે. 560 ને બધા લેવલ્સ ક્રોસ કરશે ત્યાર પછી અપસાઇડમાં આપણને 600 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર પણ આપણે થોડું નિવેશ કરી શકીએ છીએ. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 510 ના મૂકી શકીએ છીએ. ઓકે, તો ત્રિવેણી અને બલરામપુર ચીનીમાં તમે ખરીદી તરફનો વ્યૂ રાખીને ચાલુ શકો છો. ત્રિવેણીમાં 420 સુધીના ટાર્ગેટ બની શકે છે. બલરામપુર ચીની માટે પણ ખરીદી કરીને ચાલવાની સલાહ, પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી આ શુગર સ્ટોક ઉપર બનતો જોવા મળી રહ્યો છે. તો આ શુગર સ્ટોકની આપણે વાત કરી, એક વખત નજર કરી લઈએ રેલવેને લગતા અમુક સ્ટોક પર. અહીંયા પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ જોવા મળ્યા છે. RVNL 2.5% વધારેનો ઘટાડો જોવા મળ્યો, પણ IRCTCમાં આપણને થોડી પોઝિટિવિટી સાથેના કામકાજ થતા દેખાયા. તો રેલવે સ્ટોકમાંથી આપની સલાહ કઈ રીતે બનશે વિરલજી? અત્યારે જોઈએ તો મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ છે. RVNL ની વાત કરીએ તો એ પણ જોઈએ તો ઓલમોસ્ટ એના 2 યર્સના લોસ પર ટ્રેડ કરે છે, અને જે હિસાબે સેલિંગ સાથે મુવમેન્ટ છે, મને લાગે છે હજી નીચેમાં આપણને 215 થી 210 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો હાલ ઘડીએ મારા હિસાબે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. IRCTC ની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ આજે થોડું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી, તો ઓવરઓલ એક રેન્જમાં ટ્રેડ કરે છે. ઉપરની બાજુમાં 530 થી 550 ના વચમાં સારા એવા રેઝિસ્ટન્સ છે, એ બધા આગળ ક્રોસ કરે છે ત્યાર પછી જ આપણને થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે અહીંયાથી ફરીથી આપણને કરેક્શન્સમાં નીચેમાં 500 ના બિલોસ અરાઉન્ડ 480 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો અત્યારે બંનેમાં મારે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. ઓકે, તો IRCTC અને RVNLની આપણે અહીંયા આગળથી રેલવે સ્ટોક્સમાંથી વાત કરીએ. આ બંનેમાં વેઇટ એન્ડ વોચની સલાહ તમારા માટે બની રહી છે. ત્યારબાદ ઓટો સ્ટોક્સ પર નજર કરીએ. M&Mમાં આજે આપણને મજબૂતી આવતી દેખાય છે. લગભગ 2% કરતાં ઉપરની મજબૂતી સાથે M&Mનું કાઉન્ટર બંધ થયું છે, પણ ટાટા મોટર્સ, PV જેવા કાઉન્ટર આજે દબાણ તરફ બંધ થયા છે. તો ઓટો સ્ટોક્સને કઈ રીતે જોવા જોઈએ વિરલજી? ઓટો કાઉન્ટર્સ પણ જોઈએ તો અત્યારે થોડું મિક્સ ટાઈપ દેખાઈ રહ્યા છે. બજાજ ઓટો ને બધામાં થોડું બહુ કરેક્શન્સ દેખાઈ રહ્યું છે, પણ M&M છે કે મારુતિ છે, એ બધા મને લાગે છે અહીંયાથી થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ જોવા મળી જશે. TMV પણ તમે જેવી રીતે કીધું એમાં પણ થોડું બહુ સેલિંગ પ્રેશર અત્યારે દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબે થોડું બહુ ટાટા મોટર્સ પ્રાઇવેટ પેસેન્જર્સમાં આપણે મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. નીચેમાં અરાઉન્ડ 360 ને બધા લેવલ્સ આવે છે, તો એ લેવલ્સ પર પછી ધ્યાન કેન્દ્રિત કરીને ત્યારે આપણે બાય કરી શકીએ છીએ. પણ અત્યારે કોને બાય કરો તો મારા હિસાબે M&M કે મારુતિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અહીંયાથી મારા હિસાબે અપસાઇડમાં 5 to 7% મુવમેન્ટ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકશે. ઓકે, તો બાય તરફનો વ્યૂ રાખવો હોય તો M&M કે મારુતિને તમે ધ્યાને લઈને ચાલી શકો છો. ઓટો સ્ટોક્સમાંથી આપણે વાત કરી. આ ઉપરાંત આજે હોનાસાનો સ્ટોક પણ સમાચારોમાં રહેતો દેખાયો. એક જેફરીસના બુલિશ રિપોર્ટ બાદ ત્યાં પણ મજબૂતી બનતી દેખાય છે. આ કાઉન્ટર આપને કેવું લાગે છે વિરલજી? ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. જો હિસાબે એનું આપણે આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને વોલ્યુમ્સ પણ થયા હતા, પણ એના જો હાઈસ છે ત્યાંથી આપણે થોડું બહુ કરેક્શન જોવા મળ્યું છે. અગર નીચેમાં 400 ના બધા લેવલ્સ બ્રેક કરે છે તો મને લાગે છે થોડું બહુ સેલિંગ પ્રેશર આવી શકશે. નહીં તો અહીંયાથી ફરીથી અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરી શકે છે, અને જ્યારે પણ 440 ને બધા લેવલ્સ આજના એ ક્રોસ કરશે તો મને લાગે છે અપસાઇડમાં ફરીથી આપણને 480 થી 500 ના લેવલ્સ જોવા મળી શકશે. તો અગર કોને પણ બાય કરો તો મારા હિસાબે 400 ના સ્ટોપ લોસ આ લેવલ્સ પર બાય કરી શકે છે. ઓકે, તો હોનાસાની વાત કરીએ, 400ના લેવલથી તમે બાય કરીને ચાલી શકો છો. તો આ એક આપણે ખાસ વ્યૂ બની રહ્યો છે. આ ઉપરાંત અહીંયા આગળથી જો આપણે નજર કરી લઈએ FMCGના સ્ટોક પર.
એફએમસીજીમાં આજે આપણે જોઈએ તો ઇન્ડેક્સ વાઇઝ દબાણ તરફ ઇન્ડેક્સ રહ્યો છે અને એક્ચ્યુઅલમાં અહીંયા આગળથી ખાસું દબાણ બનતું દેખાયું છે. તો ટાટા કન્ઝ્યુમર જેવા સ્ટોક ફ્લેટ બંધ થવામાં સફળ રહ્યા છે. તો કઈ રીતે એફએમસીજીના સ્ટોકને જોવા જોઈએ વિરલજી? ઓવરઓલ કાઉન્ટર્સ બધા જોઈએ તો મારા હિસાબે થોડું સાઇડવેઝ થી રેન્જ બાઉન્ડમાં મુવમેન્ટ કરશે એવું દેખાઈ રહ્યું છે. તો હાલ ઘડીએ મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. અપસાઇડમાં થોડું બહુ બ્રેકઆઉટ આવે ત્યાર પછી જ મુવમેન્ટ બાય કરી શકે છે. કે જેને અગર ધ્યાન રાખવું હોય તો મારા હિસાબે ટાટા કન્ઝ્યુમર છે કે મેરિકો છે એ બંને પર થોડું બહુ ધ્યાન રાખી શકે છે. ઓવરઓલ એમાં મારા હિસાબે થોડું બહુ અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકશે. ઓકે, ટાટા કન્ઝ્યુમર અને મેરિકોને તમે અહીંયા આગળથી ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ વ્યૂ ખાસ બની રહ્યો છે. એલએનટીની વાત કરી લઈએ, અહીંયા પણ 2% દબાણ બન્યું છે આજના દિવસે. તો એલએનટીનો કાઉન્ટરના ચાર્ટ આપને કેવા લાગે છે વિરલજી? એ પણ જોઈએ તો એક રેન્જમાં જ છે. નીચેમાં 3800 અને ઉપરની બાજુમાં 4150 એ રેન્જમાં અત્યારે ટ્રેડ કરે છે. સાથે એના એવરેજીસના આસપાસ અત્યારે સપોર્ટ્સ લઈ રહ્યો છે. અગર નીચેમાં 3800 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતા તો મને લાગે છે અહીંયાથી ફરીથી પુલ બેક આવી શકે છે. તો હવે કોને પણ બાય કરવું હોય શોર્ટ ટર્મ માટે તો આ લેવલ્સ પર થોડું બહુ બાય કરી શકે છે 3800 ના સ્ટોપ લોસથી. ને ઓવરઓલ લોંગ ટર્મ માટે પણ સ્ટોક સારું એવું દેખાઈ રહ્યો છે. મારા હિસાબે નેક્સ્ટ 1 to 2 યર્સમાં આપણને ઉપરમાં 4400 પ્લસના લેવલ્સ પણ આવી શકે છે. કે તો એલએનટીની પણ આપણે અહીંયા આગળથી વાત કરીએ અને આ સાથે જ વિરલજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ છોકરા આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.